નમસ્કાર, ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। સમાચારોમાં સૌપ્રથમ વાત કરીશું ભાદરવામાં ભૂક્કા બોલશે। રાજ્યમાં હજુ પણ વરસાદ ગયો નથી। અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી। રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં આજે અને કાલે ભારે વરસાદ સાથે પવન ફૂંકાશે। આવતીકાલે ભારે પવન ફૂંકાશે। વડોદરા અને અમદાવાદમાં અતિ ભારે વરસાદની આગાહી છે। 3 થી 10 સપ્ટેમ્બર વચ્ચેની સિસ્ટમ ભારે વરસાદ લાવશે। लगभग तारीख 31 आसपास एक वेलमार्क लो प्रेशर बनशे અને ત્યારબાદ ડિપ્રેશન બનશે અને આ ડિપ્રેશન લગભગ ભોપાલ આવતા લો પ્રેશર બનશે, જેના કારણે ગુજરાતમાં પુનઃ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ગુજરાતના ભાગોમાં લગભગ 1-2 સપ્ટેમ્બરથી હવામાનમાં પલટો આવી જશે। પણ ઉલ્લેખનીય છે કે આ જે આ લો પ્રેશરના કારણે પૂર્વ ગુજરાતના ભાગો, વડોદરાના ભાગો અને અમદાવાદના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ કેટલાક ભાગમાં પૂર જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। વાવાઝોડાને લઈને મોટી આગાહી। સપ્ટેમ્બરમાં 3 લો પ્રેશર ગુજરાતમાં આવશે। 6 સપ્ટેમ્બરથી બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે। 14 સપ્ટેમ્બરે બીજી સિસ્ટમ સક્રિય થશે। બીજી સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાં પૂર લાવશે। અંબિકા, પૂર્ણા અને તાપી નદીમાં ભારે પૂર આવશે। 22 સપ્ટેમ્બરે ત્રીજી વરસાદી સિસ્ટમ સક્રિય થશે। તારીખ 7 આસપાસ એક બંગાળ ઉપસાગરમાં બીજી હલચલ જોવા મળશે અને બીજું લગભગ ડિપ્રેશન કે તેમાં જવાની શક્યતા રહેશે। અને ત્યાર પછી જોવા જઈએ તો બીજી 14મી તારીખે પણ એક ડીપ ડિપ્રેશન બનવા થઈ રહ્યું છે। એ 14 તારીખની આસપાસ એક પછી એક લો પ્રેશર બનશે। ત્યાર પછી તારીખ 22મી લગભગ કદાચ સપ્ટેમ્બરનું છેલ્લું લો પ્રેશર હોઈ શકે અને કદાચ આગળ પણ હોઈ શકે। પણ આ એક પછી એક બનતા લો પ્રેશરો ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ કરશે। ઓક્ટોબર મહિનામાં પણ વરસાદી માહોલ રહેશે। વરસાદી સિસ્ટમના કારણે નર્મદાનું જળસ્તર વધશે। 17 સપ્ટેમ્બરે રાજસ્થાનના ભાગોમાંથી ચોમાસું વિદાય લેશે। પોસ્ટ સિઝનમાં પણ ચોમાસું એક્ટિવ રહેશે। પરંતુ ગૌતમભાઈ, હજુ ઓક્ટોબર માસમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ઓક્ટોબર માસમાં પણ ડીપ ડિપ્રેશન થવાની શક્યતા રહેશે। તારીખ 17મી આસપાસ કદાચ એન્ટી સાયક્લોન થઈ શકે રાજસ્થાનના ભાગમાં। રાજસ્થાનના ભાગોમાંથી 17મી સપ્ટેમ્બરે મોન્સૂન વિથડ્રોલ થવાની શક્યતા રહેશે। પોસ્ટમોર્ટમ આવશે અને જે પોસ્ટ મોસમ છે એમાં પણ લગભગ વરસાદ થતો રહેશે। પરંતુ એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવ્યા કરશે। આ લગભગ અરબી સમુદ્રની સિસ્ટમો, બંગાળ ઉપસાગરની વધુ સક્રિય સિસ્ટમો અને દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં આવતા વેસ્ટર્ન સિસ્ટમો, આ બધી સિસ્ટમોના કારણે ગુજરાતમાં ફરી વરસાદ થવાની શક્યતા છે। ભાદરવો ભૂક્કા કાઢી દેશે। જૂનાગઢના આગાહીકાર રમણીક વાંજાની મોટી આગાહી। ભાદરવામાં તીડનો ઉપદ્રવ રહી શકે છે। તીડનો ઉપદ્રવ પાકમાં નુકસાન થઈ શકે છે। ગુજરાતના ખેડૂતો માટે વાંજાનું સૂચન। આ વર્ષે કૃષિ ઉત્પાદન સારું રહી શકે છે। કેટલાક પાકમાં રોગચાળો પણ આવી શકે છે। તો ગુજરાતના ખેલૈયાઓ માટે રમણીક વાંજાની મોટી આગાહી। આ વર્ષે નવરાત્રિમાં પણ ભારે વરસાદ થઈ શકે છે। આ વર્ષે ભાદરવા મહિનામાં એક તીડ પંખી આવે રાજસ્થાન ઉપર, જે ઘાસચારો ઉપર પશુ પંખી ખાઈ જાય, એટલે તીડ પંખી ઘણો એક આખે ટોળું અને ખેડૂત માટે પણ નુકસાન જાય। આ વર્ષે ખેડૂત માટે રોગચારો પણ પાક પાણીમાં વધારે આવશે અને ઉત્પાદન સારું જશે, પણ રોગચારો વધારે આવશે। જેઠ નોરતા એટલે શરદ પૂનમ સુધી નોરતાની અંદર અતિ ભારે વરસાદ થશે, કારણ કે હાથિયા નક્ષત્ર, ચિત્રા નક્ષત્ર પાછળ વરસાદ થશે। હોળી પણ નૈઋત્ય પણ 5 મિનિટ વાય અને ઊંચી ઝાડ હોવાથી રાજા પ્રજા સુખ શાંતિ સુઈ શકે નહીં, એક હું અનુમાન કરું છું।
રાજકોટના ઉપલેટાના સેવંત્રા ગામ પાસે મોચેશ્વર મહાદેવ મંદિર પાસેનો સતનામ સાગર ચેકડેમ તૂટી ગયો છે. મોચ ડેમના ગેટ ખોલાયા બાદ નદીમાં પાણીની આવકના કારણે 2005માં બનાવેલ સતનામ ચેકડેમ તૂટ્યો છે. ચેકડેમનો પારો તૂટી જતા પાણી વહી ગયું છે. સેવંત્રા ગામનો ખેડૂતોનો મુખ્ય પાણીનો સ્ત્રોત આ ચેકડેમનો પારો તૂટતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને આ ગામના 2500થી વધારે ખેતરમાં શિયાળા અને ઉનાળા પાણીનો ઉપયોગ લેવાતો હતો. અગાઉ 3 વર્ષ પહેલા સરપંચે પણ એક ચેકડેમનો પાળો તૂટવા નબળો પડી ગયાની રજૂઆત કરી હતી અને હવે પાળો તૂટતા પાણીનો બગાડ થઈ રહ્યો છે. લાંબા ટાઈમનો ઘઉં કે ઈ પિયત નહીં થાય, પણ ટૂંકા પિયત શિયાળુ પિયત થઈ છે. અને અત્યારે હાલની અંદર આટલો અવિરત વરસાદને હિસાબે છે, જે અત્યારે જે વાવેલું છે એ સંપૂર્ણ નાશ પામેલ છે. એરડા, કપાસ, તુવેર, સોયાબી અને મગફળી આ 2 મોલની અંદર જ છે. એની અંદર 20% જેવો જીવિત છે, બાકી સંપૂર્ણ નાશ પામેલું છે. ગુજરાતમાં ભારે વરસાદથી ભારે નુકસાન પણ પહોંચ્યું છે. અનેક વિસ્તાર જેમ કે સુરેન્દ્રનગર જિલ્લામાં અવિરતપણે ધોધમાર વરસાદ નોંધાયો હતો, જેના પગલે ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા. મોટા પાયે કપાસ સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે. ખેડાના માતરના પુનાજ ગામમાં ડાંગરના પાકમાં લવાલ કાંસ પાણીમાં ફરી વળ્યા. 900 વીઘાથી વધુ જમીનમાં ડાંગરનો પાક નિષ્ફળ જવાની ખેડૂતોમાં ભીતિ છે. હવે અંતિમ યાત્રામાં પણ ભારે હાલાકી પડી રહી છે. ક્યાંક પાણીની વચ્ચે સ્મશાન યાત્રા નીકળી તો ક્યાંક અંતિમ યાત્રામાં આખલાનો ત્રાસ જોવા મળ્યો. દાહોદના અંતરિયાળ વિસ્તારમાં અંતિમ યાત્રા નીકળવા પણ મુશ્કેલી સર્જાઈ. ત્યારે નળવાઈ અને સિમલિયા બુઝુર્ગમાં સ્મશાન જવા લોકોને મુશ્કેલી પડી. ગરબાડા તાલુકાના નળવાઈ અને સિમલિયા બુઝુર્ગમાં સ્મશાન અને રોડના અભાવે લોકોને હાલાકી પડી. બીજી તરફ જૂનાગઢમાં પણ અંતિમ યાત્રા પાણીની વચ્ચેથી લઈ જવા લોકો મજબૂર બન્યા. ત્યારે બનાસકાંઠામાં અંતિમ યાત્રા લઈ જતી વખતે આખલાઓ બાખડતા 5 લોકોને અડફેટે લીધા, જેમાં 3 લોકોને ઈજા પહોંચી. વડોદરામાં જળ પ્રકોપથી મોટા પાયે નુકસાન થયું છે. પૂરના કારણે ઇલેક્ટ્રોનિક વાહનોને પણ મોટા પાયે નુકસાન થયું છે. ત્યારે લોનથી લીધેલા માટે 3 EMIની માફી આપવા કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી. સીએમને પત્ર લખી લોનના 3 હપ્તા માફ કરવા માટે રજૂઆત કરાઈ. ગુજરાતમાં જે કોઈ પણ ધિરાણ દેતી એવી બેંકો છે, ફાઇનાન્સ કંપનીઓ છે, એ તમામને ગુજરાત સરકાર તરફથી અથવા કેન્દ્ર સરકાર તરફથી આવેદન કરીને આ જે ગરીબ અને મધ્યમ વર્ગના જે કોઈ પણ આ સામગ્રી અથવા તો જે કોઈ પણ વેહિકલ ઉપર લોન ચાલી રહી છે એના એટલીસ્ટ 3 EMI માફ કરી દેવામાં આવે, જેના લીધે વડોદરા શહેરના નાગરિકો ઉપર જે ગંભીર આર્થિક ભારણ આવ્યું છે એ ભારણ એમનું ઓછું થઈ શકે. અમદાવાદમાં શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. મેલેરિયા, ઝાડા ઉલટી, ટાઇફોઇડના કેસમાં વધારો નોંધાયો છે. વધતા રોગચાળાને લઈને આરોગ્ય વિભાગમાં પણ હવે સતર્કતા જોવા મળી રહી છે. આરોગ્ય વિભાગનું સઘન ચેકિંગ, પાર્ટી પ્લોટ, મોલ, શાળામાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. શહેરના 389 એકમમાં ચેકિંગ હાથ ધરાયું છે. 389 એકમમાં ચેકિંગ હાથ ધરાયું. મચ્છરના બ્રીડિંગ મળતા 185 એકમને નોટિસ પણ પાઠવાઈ. રોગચાળા સામે હાલ હવે તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. શહેરના 389 એકમમાં નોટિસ આપવામાં આવી છે અને 185 એકમોને સીલ કરવા નોટિસની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો કોઈ પણ પ્રકારની ક્ષતિ દેખાશે તો એકમો સીલ પણ થઈ શકે છે. અનેક વિસ્તારોમાં આરોગ્ય વિભાગ સઘન ચેકિંગ કરી રહ્યું છે. મચ્છરોના બ્રીડિંગ મળતા 185 જેટલા એકમોને નોટિસ મળી છે. 389 એકમોમાં હાલ તંત્ર તરફથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એટલે અમદાવાદમાં ક્યાંય પણ જો મચ્છરના બ્રીડિંગ મળી આવ્યા, કોઈ પણ એકમમાં બ્રીડિંગ મળે છે તો ત્યારબાદ તેને મનપા દ્વારા સીલ પણ કરવામાં આવી શકે છે. એમસી હવે એક્શન મોડમાં છે. અરવલ્લીમાં નકલી ડેપ્યુટી કલેક્ટર પકડાયો છે. બાયડની સાંઠંબા પોલીસે ઝડપ્યો છે નકલી એસટીએમ. ઇન્દ્રાણમાં રાયોટિંગના ગુનામાં પૂછપરછમાં એસટીએમનું આઈ કાર્ડ બનાવ્યું હતું. નડિયાદ ખાતે સરકારી અધિકારી હોવાનું જણાવતા પોલીસે વેરિફિકેશન કર્યું. પોલીસ વેરિફિકેશનમાં પ્રકાશ નાઈ નામનો ઇસમ નકલી અધિકારી હોવાનું ખુલ્યું.
નકલી કાર્ડ, કાર પર બોર્ડ મારી રોફ જમાવતા ઇસમની પોલીસે અટકાયત કરી. નકલી એસટીએમના ગુનાહિત ઇતિહાસની પોલીસ હાલ તપાસ કરી રહી છે. મહીસાગર જિલ્લામાં 73 AA નો બનાવટી હુકમ કરનાર ઝડપાયો છે. મામલતદાર અને કારકુનની ખોટી સહી કરી સમગ્ર કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. જિલ્લા વહીવટીતંત્રએ ચેડા કરનાર કોમ્પ્યુટર ઓપરેટર સામે કાર્યવાહીનો આદેશ આપ્યો છે. 73 AA ને લઈને બનાવટી હુકમમાં ખોટી સહી કરનાર સામે ગુનો નોંધાયો છે. પોલીસની સઘન તપાસ બાદ અન્ય કર્મચારીઓની મિલીભગત પણ સામે આવવાની શક્યતા છે. હાલ લુણાવાડા પોલીસે આરોપીની પૂછપરછ પણ હાથ ધરી છે. અમદાવાદમાં મહિલાઓની સુરક્ષા માટે પોલીસે લગાવેલા કોલ બોક્સના કેમેરાની ચોરી થઈ છે. નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત ઇમરજન્સી કોલ બોક્સના કેમેરાની ચોરી કરી નાખી. ગોમતીપુરના પરમાનંદ ચાલીની બહાર લાગેલા ડિવાઇસની ચોરી થઈ. મહિલાઓ ઇમરજન્સી સમયે વિડીયો કોલ કરી શકે તે માટે ડિવાઇસ લગાવ્યા હતા. રૂપિયા 80,000ના ડિવાઇસની ચોરી અંગે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે. ગોમતીપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. વિડીયો કોલ બોક્સ લગાવેલો હતો જે કેમેરો એની કોઈ ઇસમ દ્વારા ચોરી કરવામાં આવેલી છે અને એના માટે ગોમતીપુર પોલીસ સ્ટેશન ખાતે સરકાર તરફે પોલીસ ફરિયાદી બની અને ગુનો દાખલ કરવામાં આવેલો છે. આરોપીની તપાસ ચાલુ છે. સીસીટીવી કેમેરા જોઈ અને એમાં એક ઇસમ દેખાય છે એટલે પ્રયત્નો ચાલુ છે અને ટૂંક સમયમાં એની ઓળખ થઈ જશે. નબળા તેમજ મધ્યમ વર્ગના લોકોના ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી છે. પરંતુ ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બાંધકામની નબળી કામગીરી થઈ હોવાનું સામે આવ્યું. માત્ર 3 વર્ષમાં મકાનમાં પોપડા ઉખડી ગયા. ઠેર ઠેર સ્લેબ પરથી પોપડા પડી રહ્યા છે. ઘરની દિવાલોમાં પણ તિરાડો પડી ગઈ છે. જોકે આ બનાવ પ્રકાશમાં આવતા તંત્ર દોડતું થયું હતું. તાત્કાલિક રિનોવેશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભાવનગર મેયર ભરત બારડે કહ્યું કે જો આ આવાસો ગેરંટી સમયમાં આવતા હશે તો ચોક્કસ કોન્ટ્રાક્ટર પર પગલાં લેવામાં આવશે. ક્યારેક તો બેહી જવાની બીક લાગે. બીમમાં હોત તળિયા પડી ગયા છે. હવે બીમમાં તળિયા પડી ગયા હોય તો અમારે કઈ રીતનું સુરક્ષા કરવું? 2.5 વર્ષની અંદર જો આવી પોઝિશન છે તો અમારે જાજો ટાઈમ તો અમે કઈ રીતના રહી શકશું? આમાં દરેક મકાનમાં ભેજ આવે છે, પાણીની સમસ્યા છે તથા અવારનવાર ઉપર છત ઉપરથી પોપડા કરે છે. સ્લેબના લાદીઓ નીકળી જાય છે અને અત્યંત જર્જરી હાલતમાં 2.5 વર્ષમાં આ હાલત થઈ ગઈ છે. એટલે સાહેબ આપને અમે અવારનવાર સત્તાધીશોનું ધ્યાન દોર્યું છે પણ એ કોઈ ધ્યાન લેતું નથી. અમુક જગ્યાએ ગાબડા ને એવું પડ્યું છે. તાત્કાલિક અમે કામ શરૂ પણ કરાવી દીધું છે અને લોકોના પ્રશ્ન તાત્કાલિક હલ થાય તેવી પૂરેપૂરી કોશિશ કરવામાં આવી છે. સમય મર્યાદામાં ક્યાંય નુકસાન થયું હોય તો આપણે એની ગેરંટી લેતા હોઈએ છીએ તો એની તપાસ કરીને એમની ઉપર પગલાં પણ લેવામાં આવશે. જૂનાગઢમાં મહાદેવના મંદિરમાં ચોરી થઈ છે. દોલતપરામાં ધુણેશ્વર મહાદેવના મંદિરમાં ચોરીની ઘટના બની. દાનપેટીમાંથી 7 થી 8 હજારની ચોરી કરી ચોર ભાગી છૂટ્યા. સીસીટીવીમાં પણ આ ચોર કેદ થયા છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. દોલતપરામાં ધુણેશ્વર મહાદેવના મંદિરમાં ચોરોએ ચોરી કરી. દાનપેટીમાંથી 7 થી 8 હજાર રૂપિયાની ચોરી કરી લીધી. વલસાડના ધરમપુર વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ બીજી વખત લગ્ન ગ્રંથિથી જોડાયા છે. ઈશ્વરભાઈએ વલસાડના અટગામ કોલવાડ ફળિયામાં રહેતા ઓપીનાબેન સાથે કોર્ટ મેરેજ કર્યા છે. પરિજનોની હાજરીમાં લગ્ન ગ્રંથિથી જોડાયેલા ઈશ્વરભાઈએ કહ્યું કે તેમના પત્નીનું વર્ષો પહેલા અવસાન થયું હતું. ત્યારથી ઢળતી ઉંમરે તેઓ એકલવાયું જીવન જીવી રહ્યા હતા. પરિવારજનો અને મિત્રોની સલાહને અનુસરી જીવનનો ખાલીપો દૂર કરવા તેમણે જીવનની ઢળતી સંધ્યાએ પુનઃ વિવાહ કર્યા છે. ઘણા વર્ષથી મારા ધર્મપત્નીનું દેહાંત થવાથી એકલવાયું જીવન જીવતો હતો. મિત્ર વર્તુળમાં પણ મને ઘણા બધાએ પ્રોત્સાહન આપ્યું કે ફરી લગ્ન કરો. ગઈકાલે જ મેં અટગામ કોલવાડના
કોપીનાબેન સાથે લગ્ન ગ્રંથિથી જોડાયો છે અને મારું જીવન હવે શાંતિમય જીવીશ એવી મને સંપૂર્ણ ખાતરી સાથે હું વાત કરું છું. અમદાવાદમાં વરસાદ બાદ શહેરમાં રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વધ્યો છે. રોગચાળાને લઈને કોર્પોરેશનનું સફાઈ અભિયાન. શહેરના 7 ઝોનમાં યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી હાથ ધરાઈ. 10,000 કર્મચારીઓ સફાઈ અભિયાનમાં જોડાયા. દવા અને પાવડરનો છંટકાવ કરાશે. 10 દિવસ સુધી સફાઈ અભિયાન ચાલશે. સમાચારોનો પ્રવાહ યથાવત રહેશે. હાલ સમય થયો છે વિરામનો. વેલકમ બેક. ઠેર ઠેર શ્રીજીના આગમનની તૈયારીઓ થઈ ચૂકી છે. ગણેશ ઉત્સવને લઈને લોકોમાં ઠેર ઠેર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બારડોલી પંથકમાં પણ ગણેશ પંડાલ માટે લોકો મૂર્તિ ખરીદતા જોવા મળ્યા. શહેરમાં 700થી વધુ ગણેશ પંડાલોમાં ગણેશ મંડળો દ્વારા ગણેશ ઉત્સવ મનાવવામાં આવે છે. ત્યારે આ વર્ષે ભાવિકોમાં પર્યાવરણને લઈને જાગૃતિ જોવા મળી છે. પહેલા પીઓપી મૂર્તિનું ઘણું વેચાણ થતું હતું, જ્યારે આ વર્ષે ભાવિકો માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ખરીદતા જોવા મળ્યા. પીઓપી મૂર્તિના વિસર્જનમાં પણ તકલીફ થતી હતી, જ્યારે માટીની મૂર્તિ 5 થી 6 કલાકમાં પાણીમાં જ ઓગળી જતી હોય છે, જેથી શ્રદ્ધાળુઓમાં માટીના ગણેશની વધુ માંગ જોવા મળી રહી છે. રાજ્ય બહારથી મૂર્તિના વેચાણ અર્થે આવેલા મૂર્તિકારના જણાવ્યા પ્રમાણે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા માટે જે માટી વાપરવામાં આવે છે તે કલકત્તાથી મંગાવવામાં આવી છે. 25 ટન માટી લાવવા માટે વહીવટી ખર્ચ સહિત ₹1.25 લાખ જેટલો ખર્ચ થવા જાય છે. તો જેને લઈને આ વર્ષે મૂર્તિના ભાવમાં પણ ખાસો વધારો જોવા મળી રહ્યો છે. મૂર્તિકારોની ગણેશ આયોજકો જે ફોટો આપે છે એ જ પ્રમાણેની મૂર્તિઓ બનાવી આપે છે. હાલ મૂર્તિકારોમાં પણ ઉત્સાહનો માહોલ છે. 10 વર્ષથી માટીની મૂર્તિની સ્થાપના કરીએ છીએ. આ વખતે પણ અમારી માટીની મૂર્તિની સ્થાપના કરવાના છે. તેની હાઇટ છે 27 ફૂટ ને કિંમત છે ₹1,30,000. આપણે આ બારડોલી નગરમાં આપણે મૂડી પેલેસ પાસે જનતાના નાકા પાસે બેસાડીએ છીએ. इधर का मिट्टी नहीं होता, हम कलकत्ता से लेके आते हैं उसको. एक मिट्टी 25 टन का ट्रक आता है हमारा, उसमें हमको तकरीबन खर्चा ट्रक का भाड़ा में लगता है 1,10,11,000 तक पड़ता है. प्योर मिट्टी का काम है हमारा, इसीलिए इसको डिस्ट्रॉय करने में अगर समझो कि जो विसर्जन होगा मूर्ति ये आसानी से गल जाएगा नदी में. ये इको फ्रेंडली बोलते हैं हम लोग. થોડા જ દિવસોની અંદર ગણેશ ઉત્સવની તાળામાર તૈયારીઓ ચાલી રહી છે. ભાવિક ભક્તોમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તો ખાસ કરીને જે હાલ લોકો પીઓપી થી હટી અને ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિ તરફ જઈ રહ્યા છે, દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલ જે બારડોલી નગરની અંદર 10 ગામ પંચાયત વિસ્તારની અંદર જે આ ગણેશજીની પ્રતિમા કલકત્તાના કારીગરો બનાવી રહ્યા છે. ખાસ કરીને અહીં 1 ફૂટથી લઈને 23 ફૂટ સુધીની આ વર્ષે લોકોએ મૂર્તિ બનાવી છે અને લોકોનામાં પણ એક ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઇકો ફ્રેન્ડલી મૂર્તિને ધ્યાનમાં લઈને લોકો પ્રદૂષણ પણ નિવારી શકે અંતર્ગત ખાસ કરીને લોકોનામાં એક અવેરનેસ જાગવા પામી છે પ્રદૂષણ પ્રત્યે, કે જે હાલ જે લોકો ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરે છે ગણેશજીની 10 દિવસ અને જે પૂજના અર્ચના કર્યા બાદ જે વિસર્જન કરતા હોય છે ત્યારે પ્રદૂષણને ખાસ કરીને ધ્યાનમાં રાખવામાં આવતું અને વહીવટીતંત્ર દ્વારા તેમજ સરકાર દ્વારા પણ અનેકવાર લોકોને રજૂઆત કરવામાં અને જાહેર નામાઓ પણ બહાર પાડવામાં આવે છે કે ખાસ કરીને લોકો ઇકો ફ્રેન્ડલી મૂર્તિનો ઉપયોગ કરે. જે અંતર્ગત બારડોલી નગરની અંદર જે હાલ જે આ કલકત્તાના જે 12 થી 15 જેટલા કારીગરો છે એ આ શ્રીજીની પ્રતિમા હાલ બનાવી રહ્યા છે અને અહીં આ જે કલકત્તાથી જ માટી લાવીને પણ એ મૂર્તિઓ અહીં બનાવવામાં આવે છે. ગ્રાહકોમાં પણ ઉત્સાહ છે, ગ્રાહકોની લેવાલી પણ વધી છે અને ખાસ કરીને જે ટ્રાન્સપોર્ટેશનના ખર્ચને ધ્યાનમાં લઈને મૂર્તિના ભાવમાં પણ થોડો ઘણો વધારો હાલ જોવા મળી રહ્યો છે. કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. 7 સપ્ટેમ્બરથી શરૂ થવાનો છે ગણેશ મહોત્સવ, જેને લઈને સુરતમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ ઉત્સવને ઇકો ફ્રેન્ડલી બનાવવા માટે સુરત પોલીસ દ્વારા એક નવતર અભિગમ હાથ ધરાયો છે. શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરવામાં આવશે.
પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલ કોમ્યુનિટી હોલમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાના વિતરણનો કાર્યક્રમ યોજાયો, જેમાં શાળાના 250 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા. પર્યાવરણને બચાવવાના સંદેશા સાથે વિદ્યાર્થીઓએ ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાઓનું વિતરણ કર્યું હતું. बच्चे बोले मौर्या, हमारा जो बालकों है, जो हमारा भविष्य है, आ लोगों पानी में रहना जो जीव जंतुओं है, जो पीओपी मूर्तिओं ने लीधे एम जो केमिकल हो घણા બધા આના નુકસાન થાય છે, અમારા ઇકોસિસ્ટમ નુકસાન થાય છે, તો એના કેવી રીતે એને બચાવી શકીએ આ આશયથી અમે લોકો બધા સ્કૂલો સાથે જોડાવીને આ બધા કરીએ, જેથી આવનાર સમયમાં આ વર્ષે અને આવનાર વર્ષોમાં બધા લોકો જો માટીની મૂર્તિઓ બનાવે, માટીની મૂર્તિ ઘરમાં રાખે અને ત્યાં જ વિસર્જન કરે, આ આશયથી આજનો કાર્યક્રમ છે. આજે યુરો સ્કૂલના બાળકો લગભગ 200થી વધારે બાળકો આવ્યા છે. અહીંયા નાના નાના ગણપતિ જે બનાવ્યા છે, અલગ અલગ દેશભક્તિના થીમ ઉપર બનાવ્યા છે. ગણેશજીને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ગણેશ ચતુર્થી આવી રહી છે, ત્યારે નવસારીના બિલીમોરા શહેરમાં આવેલ બંદર પર વહીવટી તંત્ર દ્વારા ગણેશ વિસર્જનને લઈને પ્રતિબંધ ફરમાવાયો છે, જેથી ગણેશ વિસર્જનને લઈને વિવાદ સર્જાવાની શક્યતા વર્તાઈ રહી છે. સાથે લોકોએ ગણેશ વિસર્જન ક્યાં કરવું તે એક મોટો પ્રશ્ન સર્જાયો છે. શહેરમાં આવેલ બંદર છેલ્લા કેટલાક સમયથી જર્જરિત હાલતમાં છે, જેનું સમારકામ બાકી હોવાથી આ નિર્ણય લેવાયો છે. તો આ મામલે વિરોધ પક્ષે પણ સવાલ ઉઠાવ્યા છે. જ્યારે રેલની પરિસ્થિતિ હોય ત્યારે જેટીની ઉપરથી પાણી વહે છે અને એ પાણી નીચેથી ઘણી વસ્તુને ડેમેજ કરતું જાય છે. પરંતુ કેમ આ તંત્ર છેલ્લા 3 વર્ષથી જાહેરનામું માનીને સંતોષ મેળવે છે, પણ કોઈ નક્કર પગલાં લેવાતા નથી. હાલ જે લોકહિત માટે જે હાલ પ્રવેશ એક નિષેધ કરવામાં આવેલ છે, જેમ કે ગણેશ વિસર્જન પર બિલીમોરા નગરપાલિકા વિસ્તારમાં જે વિસર્જન કરવામાં આવે છે ખૂબ મોટા પ્રમાણમાં થાય છે, જેથી કોઈ જાનહાનિ ન થાય તેને ધ્યાને લઈ આ જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. ભાવનગરમાં તંત્રની બેદરકારીનો એક વિડીયો વાયરલ થયો. ખાડા પૂરવાની કામગીરીમાં બેદરકારી જોવા મળી. કોલ્ડ મિક્સ નામના મટીરિયલ્સથી ખાડાનું પુરાણ કર્યું. ચાલુ વરસાદમાં ખાડા પુરાવાની કામગીરી શરૂ કરાઈ. વરસાદમાં ડામર પીગળતો જોવા મળ્યો, જેનો એક વિડીયો સામે આવી રહ્યો છે. ખાડા પૂરવાની કામગીરીમાં મોટી બેદરકારી થઈ હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. ચાલુ વરસાદમાં ખાડા પૂરવાની કામગીરી કરી હતી, જેથી વરસાદમાં ડામર પીગળતો જોવા મળ્યો હતો. વરસાદે તો વિરામ લઈ લીધો છે, પરંતુ પાટણના પંચાસર ગામના લોકો માટે મુશ્કેલી ઓછી નથી થઈ. પંચાસર ગામના રસ્તાઓ અને ઘરોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. શંકેશ્વર તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો, જેના કારણે પંચાસર ગામના કેટલાક વિસ્તારોમાં પાણી ગરકાવ થયા. વિદ્યાર્થીઓ, પશુપાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે ચોમાસામાં પાણી ભરાઈ જાય છે. વારંવાર રજૂઆત કરવામાં આવી. ખુદ ટીડીઓ પણ મુલાકાતે આવી ગયા, છતાં સમસ્યાનું નિરાકરણ નથી આવતું. આવવા જવાની ભયંકર તકલીફ પડે છે. અધિકારીઓને વારંવાર રજૂઆત કરી હોવા છતાં આનો કોઈ આજ દિન સુધી એનો કોઈ નિકાલ થયો નથી. કોઈ આનું કોઈ નિવારણ નહીં આવતું. વારંવાર ટીડીઓ આવીને જાય, તલાટી આવીને જાય, સરપંચ આવીને જાય, કોઈ ગામ સાંભળતું નથી. આમ બરાબર કોઈ આનું નિવારણ આવતું નથી. અમારે છોકરાને જવાની તકલીફ પડે નિશાળ જવા માટે. પછી અત્યારે ઘરની અંદર પાણી ભર્યું હોય, બરાબર. નાના છોકરાને બહાર મૂકવો હોય તો અમારે છોકરાની હારું રહેવું પડે. અમારા છોકરાને નિશાળ જવા માટે તકલીફ પડે છે. કોઈ આ ભરતું છે નહીં રાડ. આ પાણીનો કાયમી કાનિયા રાડ હોય છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. રજા આપશું. નમસ્કાર.